હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આજે આપણે સ્ટેન્ડર્ડ 6માં યુનિટ 3 જેનું નામ છે ઇન ફ્યુચર. તમે જોઈ શકો છો આજે આપણે એની એક્ટિવિટી 1 જોવાની છે, સમજવાની છે. હું તમને એક્સપ્લેન કરું છું, તમારે તેને શાંતિથી સાંભળવાની છે, બરાબર? તમે જોઈ શકો છો બાજુમાં QR કોડ આપેલો છે. આ QR કોડ તમે સ્કેન કરશો તો તમને આ આપણી એક્ટિવિટી 1 છે એનું સરસ મજાનું એનિમેશન જોવા મળશે અને એમાં આખી એક્ટિવિટીને એનિમેટિવ ફિલ્મ દ્વારા એક્સપ્લેન કરેલી છે. એક્ટિવિટી 1 જેની નોટિસ છે કે લુક એટ ધ ફોટોગ્રાફ. ઇટ ઇઝ ધ એથ્લેટિક ટીમ ઓફ આનંદ પ્રાઇમરી સ્કૂલ. તમે ફોટોગ્રાફમાં જોઈ શકો છો કે આ જે ટીમ બેઠેલી છે, આ જે પ્લેયર્સ છે બધા, એ કઈ સ્કૂલના છે? તો આનંદ પ્રાઇમરી સ્કૂલ, જેની એથ્લેટિક ટીમ બેઠી છે. એટલે કે ઇન્ડિવિડ્યુઅલ ગેમમાં જે લોકોએ ભાગ લીધો છે, ચક્ર ફેંક, ગોળા ફેંક હોય છે ને, લાંબી કૂદ, એમાં અલગ અલગ પ્રાઇઝ જીતીને આવેલા બાળકો અને પછી સ્કૂલમાં એનો સમૂહમાં એક ફોટોગ્રાફ લીધેલો છે. તમે જુઓ કે ફોટોગ્રાફમાં તમને કેટલીક નાની નાની ભૂલો જોવા મળે છે. તમે ધ્યાનથી જોશો તો તમને ઘણી ભૂલો આમાં જોવા મળશે. સિટિંગ એરેન્જમેન્ટ બિફોર ધ ફોટોગ્રાફર કેમ. એટલે કે આ જે બેઠેલા છે છોકરાઓ પોતાની રીતે ગોઠવાયા છે. ટીચર્સને હજુ ફોટોગ્રાફર ફોટો પાડવા માટે આવ્યો નથી. ફોટોગ્રાફર આવ્યો એ પહેલાં એ લોકો આ રીતે ગોઠવાયેલા હતા. કઈ જગ્યાએ કોણ બેઠું છે, કઈ લાઇનમાં કોણ, કઈ છોકરીનું નામ શું છે, તો એ પણ નીચે બતાવ્યું છે. જુઓ તમે, ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ દરેકના નામ અહીંયા આપેલા છે. આપણે નીચે જોઈશું દરેક રોમાં. એ આપણે કઈ રીતે જોવાનું છે? તો ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ, એટલે કે તમારે ડાબેથી જમણી સાઈડ જોવાનું. તો ક્રમમાં દરેકનું નામ તમને જાણવા મળશે. હવે એમાં જે ફ્રન્ટ રો છે, જે આગળની રો, આગળની લાઈન છે, તમે દેખો છોકરીઓ બેઠેલી દેખાય છે. તમને દેખાય છે ને આગળની રોમાં? એ છોકરીઓમાં કઈ છોકરીનું નામ શું છે એ જાણવું હોય તો આપણે ડાબેથી જમણે, એટલે કે ડાબી સાઈડથી સ્ટાર્ટ કરીશું. તો પહેલી બેઠી છે સુનીતા, એ પછી છે મિતાલી, પ્રીતિ અને અંકિતા. ડાબેથી જમણે જોવાનું છે. તો આ છે ને, પહેલી કોણ છે? સુનીતા, મિતાલી, પ્રીતિ અને અંકિતા. થઈ ગઈ? તો આ ચાર આપણે આ રીતે એમને જોવાના છે. એ પછી ફર્સ્ટ રો જુઓ. ફર્સ્ટ રો એટલે કે એમની પાછળ જે ફર્સ્ટ રોમાં બેઠેલા છે, એની ચેર પર બેઠેલી જે લાઈન છે, એમાં ડાબી સાઈડ જે પહેલો છોકરો છે એનું નામ શું છે? તો લખેલું જ છે નીચે જુઓ, જયરાજ. એની બાજુમાં છે નિશાંત. એની બી સાઈડ કોણ બેઠા છે? મિસ્ટર સરવૈયા, જે કોચ છે, જેના ગાઈડન્સ નીચે આ લોકો રમ્યા છે અને જીતીને આવ્યા છે, બરાબર? તો એમને કોચ છે. એમની બાજુમાં જે બેન બેઠેલા છે કોણ છે? મિસિસ દેસાઈ, જે સ્કૂલના પ્રિન્સિપલ છે. એમની બાજુમાં છે ટ્રોફી લઈને એક છોકરો બેઠો છે જેનું નામ છે પરવેઝ, અને એની બાજુમાં છે જોય. તો એ પણ આપણે ડાબેથી જમણે જોયા. એ પછી તમે પાછળ જુઓ, 3 છોકરીઓ ઊભેલી દેખાય છે ને? પણ એ પણ સિક્વન્સમાં વ્યવસ્થિત ઊભી નથી. ફોટોગ્રાફમાં મેં તમને કીધેલું શરૂઆતમાં થોડી ગડબડ જેવું લાગે છે, આમ કમ્પ્લીટ ફોટોગ્રાફ લાગતો નથી. તો એ છોકરીઓ જે ઊભી છે એ કોણ છે? તો જુઓ સેકન્ડ રોમાં એમના નામ આપેલા છે. અહીં લખ્યું છે સ્ટેન્ડિંગ, એટલે કે ઊભેલી. પહેલી છે સલમા, સેજલ અને સરિતા, છે ને? સલમા કઈ છે? સલમા, સેજલ અને સરિતા, છે ને? સરની પાછળ જે ઊભેલી છે એ છે સલમા, એટલે કે ડાબેથી જમણે જોઈએ તો એ સલમા છે. એ પછી મેડમની બાજુમાં ઊભી છે એ કોણ છે? સેજલ. અને જે છેલ્લી અહીંયા ઊભી છે પેલા જોયની પાછળ, એ છે સરિતા. તો આપણે ફોટોગ્રાફ જોઈ લીધો કે આ લોકો આ રીતે ગોઠવાયેલા છે. એ પછી થોડું ડિસ્ક્રિપ્શન આપેલું છે ફોટાનું. જુઓ, લિસન એન્ડ રીડ ધ ડિસ્ક્રિપ્શન. બિફોર ધ ફોટોગ્રાફર કેમ, Salma, Sejal and Sunita were in front row. Jairaj and Nishant sat at the left side of Mr. Sarvaiya. Sunita and Mitali were behind them. Principal Madam was in the center. Preeti was behind Parvez and Ankita was behind Joy. Salma and Sunita held trophies and the school banner was behind the student. It was not readable.
આ જે ફોટો જોયો છે એની જ આ ડિસ્ક્રિપ્શન હતી કે આ લોકો જે રીતે ઊભા છે એ તમે જો સ્કૂલનું બોર્ડ પણ વ્યવસ્થિત નથી, ત્રાસું છે. ઓકે, હવે શું બને છે જોઈએ. Mrs. Jadeja is a science teacher of the school. She is a good photographer. She is the official photographer of this school. She knows the teachers and pupils. She made some change in the sitting arrangement to listen and read her instruction. હવે ફોટોગ્રાફર બીજું કોઈ નથી પરંતુ શાળાના જ એક સાયન્સ ટીચર છે, બરાબર. એક સારો ફોટોગ્રાફર, એ એક સારા ફોટોગ્રાફર છે અને જ્યારે પણ સ્કૂલમાં કોઈ ફંક્શન હોય ત્યારે ફોટોગ્રાફી કોણ કરે છે? આ સાયન્સ ટીચર. તો આ સાયન્સ ટીચર જ્યારે ફોટોગ્રાફી કરવા માટે આવ્યા તો એમને આ લોકોને બેઠેલા જોયા, પછી એ થોડી ચેન્જીસ કરાવે છે, એ થોડી ઇન્સ્ટ્રક્શન આપે છે કે કોને કઈ સાઈડ જવાનું છે, કઈ રીતે ઊભું રહેવાનું છે. તો એ ઇન્સ્ટ્રક્શન નીચે આપેલી છે, જુઓ. લેટ અસ મેક ધ ફોટોગ્રાફ મોર બ્યુટીફુલ. વી નીડ સમ ચેન્જીસ હિયર. ઓલ એથ્લેટ્સ પ્લીઝ લિસન ટુ મી કેરફુલી. બોયઝ પ્લીઝ વેકેટ ધ ફર્સ્ટ રો ફોર ગર્લ્સ. છોકરાઓને શું કહે છે કે આ ફર્સ્ટ રો છે એ તમે છોકરીઓ માટે ખુલ્લી કરી દો, છોકરીઓને બેસવાનું છે ત્યાં એમ. થેન્ક યુ પ્રીતિ એન્ડ મિતાલી. પ્લીઝ સિટ નેક્સ્ટ ટુ યોર કોચ. બદલી દેશે, જો કોચની બાજુમાં બેસી જાઓ. મિસ્ટર સરવૈયા કોચ છે ને, એમની બાજુમાં બેસાડે છે. વેર ઇઝ મેડમ યોગિની? હેલો યોગિની. યોગિનીને શોધે છે, મેડમ યોગિની ક્યાં છે એમ. પ્લીઝ ટેક યોર સીટ ટુ ધ રાઇટ સાઇડ ઓફ પ્રિન્સિપલ મેડમ. પ્રિન્સિપાલ મેડમની બાજુમાં યોગિની મેડમને બેસાડે છે. હવે યોગિની મેડમ કોણ છે આપણે જાણતા નથી, કારણ કે આપણે આગળ એમના વિશે કશું આવ્યું નથી, જે હવે આવશે. થેન્ક યુ વેરી મચ. હવે યોગિની મેડમ ગોઠવાઈ જાય એટલે એમણે શું કીધું? થેન્ક યુ વેરી મચ. અંકિતા એન્ડ સેજલ પ્લીઝ સિટ નેક્સ્ટ ટુ યોર યોગા ગાઈડ. તમારા યોગા ગાઈડની નેક્સ્ટ ટુ એટલે બાજુમાં તમે ઊભા રહો. કોણ? અંકિતા અને સેજલ. એનો મતલબ કે જે યોગિની મેડમ છે એ કોણ છે? યોગા ગાઈડ છે. વેરી વેલ. ઓલ યુ 4 બોયઝ પ્લીઝ સ્ટેન્ડ ઇન ધ સેકન્ડ રો. 4 બોયઝ, તમે જે 4 છોકરાઓ છે તમે સેકન્ડ રોમાં ઊભું રહેવાનું છે. દેટ્સ પરફેક્ટ. ઓલ ધ એથ્લેટ્સ ઓફ થ્રો ટીમ કમ ફોરવર્ડ એન્ડ સિટ ઇન ફ્રન્ટ ઓફ રો. સીટ ઇન ફ્રન્ટ રો, સોરી. કોને કહે છે? એથ્લેટને, કે તમારે ફ્રન્ટ રોમાં આગળની જે લાઈન છે એમાં બેસવાનું છે. સલમા પ્લીઝ સીટ ઇન ધ મિડલ. સલમા વચ્ચે બેસશે. ક્વાઇટ ફાઇન. ઓકે. લેટ અસ પુટ ધીસ ટ્રોફીઝ ઇન ધ મિડલ ઓફ ધ ટેબલ. હવે ટ્રોફીઝ કોઈને પકડવાની નથી, પણ શું કરવાનું છે? વચ્ચે ટેબલ મૂકવાનું છે મિડલમાં અને એના પર મૂકવાની છે. લેટ મી એડજસ્ટ ધ બેનર અ બીટ અપ. હવે જો મેડમે જોયું કે બેનર પણ થોડું વ્યવસ્થિત નથી, તો એમને બેનરને પણ એડજસ્ટ કર્યું, સીધું કર્યું. વેરી વેલ. નાવ પ્લીઝ યુ ઓલ વિનર્સ લુક એટ ધ કેમેરા એન્ડ ગીવ અ બ્રોડ સ્માઇલ. 1 2 3 ક્લિક. તમે જો સાયન્સ ટીચરે સરસ ઇન્સ્ટ્રક્શન આપીને બધાને ગોઠવી દીધા. ગોઠવાઈ ગયા પછી 1 2 3 બોલીને એમને ક્લિક એટલે કે એક ફોટોગ્રાફ પણ લઈ લીધો. હવે એમને જે રીતે સ્ટુડન્ટને ગોઠવ્યા છે એ તમે જોઈ શકો છો. આ એમની ઇન્સ્ટ્રક્શન હતી અને એ પછી આવ્યો છે, જુઓ. લુક એટ ધ ફોટોગ્રાફ કેરફુલી. વિચ ફોટોગ્રાફ સો સ્ટુડન્ટ એઝ પર ધ ઇન્સ્ટ્રક્શન ઓફ મિસ જાડેજા. જાડેજાએ જે ઇન્સ્ટ્રક્શન આપી છે એ પ્રમાણે કઈ ટીમ છે, એ કે બી, એ તમારે કહેવાનું છે. એમને જે ઇન્સ્ટ્રક્શન આપી, કોને કઈ રીતે ગોઠવવાનું બતાવ્યું છે ને અહીંયા, તો એ પ્રમાણે આ બેમાંથી કયો ફોટોગ્રાફર છે એ તમને જે લાગે એના ઉપર અહીંયા તમારે આ બ્લેન્ક્સમાં લખવાનું છે. એ ફોટોગ્રાફર છે, એ ફોટોગ્રાફ છે કે બી ફોટોગ્રાફ. ઓકે, એ જોવાનું છે, સમજવાનું છે ઇન્સ્ટ્રક્શનના આધારે, અને પછી તમારે અહીંયા લખવાનું છે. ઓકે, આગળ જોઈએ આપણે ડી. નેક્સ્ટ જે ડીમાં આપ્યું છે કે રાઇટ અબાઉટ ધ કરેક્ટ ફોટોગ્રાફ. આપણે જોયું કે આગળ જે 2 ફોટોગ્રાફ આપેલા છે એ બંને ફોટોગ્રાફમાં
જે મેડમે ઇન્સ્ટ્રક્શન આપી છે એ પ્રમાણેનો ફોટોગ્રાફ કયો છે. તો આપણે એ પ્રમાણે જો આ નીચેની બ્લેન્ક્સ ભરીશું તો બધી બ્લેન્ક્સ આપણી કરેક્ટ રહેશે અને આપણને ખ્યાલ પણ આવી જશે કે કયો ફોટોગ્રાફ રાઈટ છે. તો જોઈએ આપણે. નાઉ ઓલ ધ બોયઝ આર ઇન ધ સેકન્ડ રો. દે ઓલ આર સ્ટેન્ડિંગ. તમે જો બોયઝ બધા સેકન્ડ રોમાં છે અને બધા ઊભેલા છે, એક પણ છોકરો બેઠો નથી. બ્લેન્ક્સ બ્લેન્ક્સ એન્ડ બ્લેન્ક્સ આર ઇન ધ ફ્રન્ટ રો. ફ્રન્ટ રોમાં કોણ કોણ છે? તમે જો ફ્રન્ટ રો એટલે નીચે જે 3 છોકરીઓ બેઠેલી છે એ કોણ કોણ છે? તો કોણ કોણ છે? મેડમે આ કીધું તે પ્રમાણે સલમા, સરિતા એન્ડ સુનીતા. તો ત્રણેય બ્લેન્ક્સમાં શું આવશે? પહેલામાં આવશે સલમા, સરિતા એન્ડ સુનીતા આર ઇન ધ ફ્રન્ટ રો. દે આર ખાલી જગ્યા. તો દે આર સિટિંગ. બેઠેલી છે ને, તો ત્રણેય છોકરીઓ ઊભી નથી પણ બેઠી છે, તો ત્યાં લખવાનું છે દે આર સિટિંગ. મિસિસ દેસાઈ ઇઝ ધ ખાલી જગ્યા. તો કોણ છે મિસિસ દેસાઈ? પ્રિન્સિપાલ છે શાળાના, તો આપણે ત્યાં લખવાનું છે મિસિસ દેસાઈ ઇઝ ધ પ્રિન્સિપાલ. સી ઇઝ સિટિંગ ઇન ધ ખાલી જગ્યા. હવે ક્યાં બેઠેલા છે? તમે જુઓ મિસિસ દેસાઈ એક્ઝેક્ટ ક્યાં છે? મિડલમાં, બધાની વચ્ચે છે ને, તો આપણે અહીં લખવાનું છે કે સી ઇઝ સિટિંગ ઇન ધ મિડલ. ખાલી જગ્યા ઇઝ ધ કોચ. કોચ કોણ છે? તો મિસ્ટર સરવૈયા. તો મિસ્ટર સરવૈયા ઇઝ ધ કોચ. હી ઇઝ સિટિંગ ટુ ધ ખાલી જગ્યા સાઈડ ઓફ પ્રીતિ. હવે પ્રીતિની કઈ સાઈડ છે સર? તો પ્રીતિ બેઠેલી છે, પ્રીતિની કઈ સાઈડ છે? તો લેફ્ટ સાઈડ. તો લેફ્ટ સાઈડ ઓફ પ્રીતિ. બરાબર. ખાલી જગ્યા ઇઝ યોગા ગાઈડ. હવે યોગા ગાઈડનું નામ કોણ છે? યોગા ગાઈડ તો યોગિની. બ્લેન્ક્સમાં લખવાનું છે યોગિની. તો યોગિની ઇઝ યોગા ગાઈડ. સી ઇઝ સિટિંગ ટુ ધ ખાલી જગ્યા સાઈડ ઓફ મિતાલી. એ મિતાલીની કઈ સાઈડ બેઠેલા છે? તો લેફ્ટ સાઈડ. બરાબર. યોગા ગાઈડ છે એ મિતાલીની કઈ સાઈડ બેઠા છે? લેફ્ટ સાઈડ. આગળ જોઈએ. ધ ટ્રોફીઝ આર ખાલી જગ્યા ઇન ધ ટેબલ. તો શું આવશે? ધ ટ્રોફીઝ આર ઇન ધ મિડલ ઓફ ધ ટેબલ. બ્લેન્ક્સમાં બધું લખવાનું છે આપણે. ધ ટ્રોફીઝ આર ઇન ધ મિડલ ઓફ ધ ટેબલ. ઓકે. એન્ડ મિસ જાડેજા ઇઝ ધ ફોટોગ્રાફર. ફોટોગ્રાફ કોને લીધો છે? મિસ જાડેજા, મિસિસ જાડેજા. તો એ આપણે આમાં મિસિસ જાડેજા લખવાનું છે. ઓકે. તો ખ્યાલ આવી ગયો તમને આ એક્સરસાઇઝમાં? એક્ટિવિટી 1 આપણી પૂરી થઈ ગઈ છે. આપણે ફોટોગ્રાફ જાણી લીધો. પહેલાં શું ગડબડ હતી, મેડમે ઇન્સ્ટ્રક્શન આપી એ મુજબ છોકરાઓ ગોઠવાઈ ગયા અને હવે બની ગયો છે આપણો ફોટોગ્રાફ પરફેક્ટ. ઓકે. તો આપણી એક્ટિવિટી નંબર જે 2 છે એ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો આજ માટે આટલું જ. થેન્ક યુ.